વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી નેશનલ કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. ગઈકાલે મોડી રાત્રે અંદાજે 1:20 સમયે કંપનીમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં રહેલો પ્લાસ્ટિક અને કેમિકલનો જથ્થો ઝડપથી આગની લપેટમાં આવી ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા અને આગની લપેટો જોવા મળતી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડના જવાનો કાફલા સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ફાયરની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. રાત્રિનો સમય હોવાથી કંપનીમાં કર્મચારીઓની હાજરી ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આગને કારણે કંપનીમાં રહેલ મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો છે, જેને કારણે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, જે તપાસનો વિષય છે.